હવે દેવતાઓ બધા ભગવાન પાસે આવ્યા, પ્રાર્થના કરી કે હે ભગવાન, આ પૃથ્વી પર ભાર પાપનો દિવસે દિવસે વધતો જાય છે. આ કંસ ખાલી દયા બતાવે છે, પણ ઈ દયા ખાલી એના આ બેન પ્રત્યે છે. એના રાજ્યમાં કોઈ સુખી નથી. ગાયોને હત્યા કરવામાં આવે છે, બ્રાહ્મણોનો દ્રોહ કરવામાં આવે છે, સંતો સાધુઓનું અપમાન કરવામાં આવે છે. નારદજી નારાયણ નારાયણ કરતા કંસ પાસે આવ્યા. હવે આ નારદજી છે ને, અસ્થિર ઇતિ નારદ, નારદજીનો એક સ્વભાવ છે ભક્તિ અને ભજન. આ ભગવાન બે જ આપણે ત્યાં દેવતાઓ છે. એક ભગવાન શિવ, એને દૈત્યો હોય તે ભગવાન, દાનવોય ભગવાનનું તપ કરે અને દેવતાઓય ભગવાનનું તપ કરે. અને ભગવાન ભોળાનાથ રાક્ષસોને વરદાન આપે અને દેવતાઓને વરદાન આપે. ઘણા વરદાનો એવા પણ અપાયા છે કે વિષ્ણુ ભગવાનને એ વરદાનને મિથ્યા કરવા માટે ઘણી તકલીફો પડી એ વરદાન પાળવા માટે. હવે નારદજી પણ એમાંનું એક પાત્ર. નારદજીને દેવતાઓ સાથે પણ બને અને દાનવો સાથે પણ બને.